રામ રામ ખેડૂત મિત્રો, હું રાજેશ મુંડલિયા. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે આપણા 32 નંબર મગફળી, અને આપણે આ લગભગ માવઠા પહેલાં પડવાની હતી, પણ આપણે જ્યાં માવઠાનો રાઉન્ડ મિત્રો આગાહી પ્રમાણે આવવાનો હતો એટલે આપણે રહેવા દીધી. અને આજે 2 દિવસ છે લગભગ વરાપ છે અમારે, ને જે કાલે તો લગભગ ટ્રેક્ટર ના ચાલે. એકાદઈ કે લગભગ ટ્રેક્ટર જો આમાં હાલે તો આપણે કાઢવાની છે. અને હજી પણ મિત્રો આમાં બગાડ નથી. લગભગ આજે 135 દિવસની આજુબાજુ. હવે 4 મહિનામાં 2-4-5 દિવસ બાકી છે, જોઈ લો મિત્રો. આપણે થોડીક ઉપાડેલી છે, હું તમને ફાલ બતાવું. તો મિત્રો, હજી આમાં કોઈ જાતનો બગાડ નથી મિત્રો. ક્યાંક એકાદો દોડવો જો ઉગતો હોય તો મિત્રો, બાકી કોઈ જાતનો આમાં બગાડ નથી. 4.5 મહિના મિત્રો, કારણ કે તમે જોઈ શકો છો. અને હવે તો લગભગ વરસાદ વયો ગયો મિત્રો. તમે ફાલ જોઈ શકો છો, આપણે 32 નંબર મગફળી. અને હવે લગભગ વરસાદ તો વયો ગયો છે, એટલે આપણે 2 દિવસમાં મગફળી કાઢવાની છે. આપણે બીટી 32 મગફળી કહેવાય. મિત્રો, હજી આનું પાંદડું પણ નથી ખેડૂત, તમે જોઈ શકો છો. કારણ કે આ મગફળી એવી જાત છે કે આમાં તમે નોર્મલ દવા છાંટો તો પણ ચાલે. અને આ મગફળીમાં મિત્રો ખર્ચો ઓછો આવે અને ઉપજ પણ સારી થાય મિત્રો. આપણે તો આ પહેલી વખત આવેલી છે. અને હું પાછું ફાલ બતાવ. આ આપણે છે ને સેઢા પાડે ઉપાડેલી છે, કારણ કે ટ્રેક્ટર પૂગે નહીં, એટલે તમે જોઈ શકો છો. હજી આમાં કોઈ જાતનો બગાડ નથી. બહુ સારી જાત આવે મિત્રો. અને આવા છેલ્લે માવઠા થાય તો પણ આપણે બચી શકીએ મિત્રો. તો મિત્રો, જો અમારી આ માહિતી તમને જો સારી લાગી હોય તો અમારો વિડીયો શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને આ માહિતી પહોંચે. અને જો આવી લાંબા ગાળાની જાતો આવે તો આપણે આવા માવઠાના મારથી બચી શકીએ. તો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો મિત્રો. જય શ્રી રામ.